વરસાદના કારણે ઘરમાં આખું અંધારું અંધારું થઈ ગયું છે અને સાસુમાને ઊંઘ આવી ગઈ છે. હવે મારે જ બનાવવું જમવાનું, એટલે મમ્મીને પૂછવું તો પડે, મમ્મી શું બનાવવું? તો હું આવી ગઈ છું એમની પાસે પૂછવા. એ જાગી ગયા. હવે એ કહે એ જ કરવું પડે. હવે અમે જઈ રહ્યા છીએ રસોડામાં. લાઈટ શરૂ થઈ. ફ્રીજ ખોલ્યું મેં. હું મમ્મીને પૂછું છું કે શાક શું શું છે. ફુલાવર છે, કોબી છે, ટામેટા છે. મમ્મીને બતાવું છું કે મમ્મી શું બનાવવું છે. હવે સાસુમાં કહેવાય એટલે એ કહે એમ જ કરવું પડે. તો હવે એ ઊભા છે, સજેશન આપે છે. એમાં ફ્રીજમાં કાલ રાતનું ખીરું મળી આવ્યું. એટલે સાસુમાં કહે છે કે કંઈ નથી કરવું, ઈડલી બનાવી નાખતો. પણ પછી શાક શું કરશું? એ બેહીને પાછા ઈ જ વિચારવા બેહી જાય છે. લો, મને કે કોબીનું શાક કરું, ફુલાવરનું શાક કરું કે ટામેટાનું કરું? હવે ઈડલી યારે એવું કઈ ચાલે? મેં તો ના કહી દીધી, એક પણ શાક નથી કરવા. એના કરતાં કંઈક દાળ કે એવું કંઈક બનાવી નાખશું એટલે ચાલી જશે. લો, ત્યાં પાછું મમ્મીને યાદ આવી ગયું કે ફ્રીજમાં કાલ રાતની દાળે પડી છે, એનો ઉપયોગ કરી નાખતું એમ. લા, એમાંય પાછા હવે આમળા લઈને આવ્યા. હવે જ્યુસની બળતરા તો ખરી ને મારે. સારું, કાલનું જે કંઈ પડ્યું છે એ ચેક કરી લઉં છું ફ્રીજમાં. સાસુમાં કહે છે એટલે કાલ રાતનો જ ઉપયોગ કરવો પડશે હવે તો ખાવામાં. કાલ રાતની સૂકી ભાજી પડી છે, ચટણી પડી છે, સાંભાર પડ્યો છે. ચાલો, તો હવે મમ્મીને ભૂખ લાગી ટામેટું ખાવાનું. હવે એકલા તો ખવાય નહીં એને, એટલે એને મને આપી દીધું. અને અહીં હું હવે ઈડલી મૂકવાની શરૂઆત કરી દીધી છે. ઈડલી કુકર લીધું છે, એમાં ઈડલી મૂકવાનું શરૂ થઈ ગયું છે મારું તો. મમ્મી બેઠા બેઠા કંઈક કરે છે પાછળ. આજે વરસાદ જ એટલો છે કે ઘરમાં બધે અંધારું અંધારું જ લાગી રહ્યું છે. રસોડામાં પણ અંધારું થઈ ગયું છે. પણ થોડી લાઈટ ચાલે છે એટલે થોડું થોડું દેખાઈ આવે છે. હવે ઈડલી કુકર ચૂલા પર મુકાઈ ગયું છે. ઈડલીની પ્લેટ પણ તૈયાર થઈ રહી છે. બસ ઈડલી થઈ જાય એટલે કાલ રાતનું જે પડ્યું છે બધું ખાવાનું એને ગરમ કરી નાખીએ એટલે રસોઈ બની ગઈ. આમ તો સારું, સાંજે એક રાંધી નાખી, 2 દિવસ આખો દી ઉપાદી નહીં બીજે દિવસે. ઈડલી મૂકતા મૂકતા અમારી બંનેની વાતો પણ શરૂ છે. મમ્મી કહે છે કે આ રાંધવાની બળતરા કેવી છે નહીં બધી. એની વાતોનો હું જવાબ આપું છું. હવે ઈડલી તો મુકાઈ ગઈ છે, એમાં મરી બાકી છે નાખવાની. હવે મમ્મી મરી ખાંડે છે કે સરખી કરી રહ્યા છે. બધી ભેગી થઈ ગયેલી હતી પહેલાંની બધી, તો એ બધી સાફ સફાઈ કરે છે. મેં નાખી દીધી છે મરી પાવડર લઈને અંદર બંને પ્લેટમાં. પ્લેટ બસ હવે થઈ જાય એટલે મૂકી દઉં. બસ ઈડલીની કુકર તૈયાર છે. હવે એને બંધ કરી દઈશ. ગેસ થોડો મીડિયમ રાખીશ. ચલો, એક ઈડલી તો થઈ ગઈ. અહીં મમ્મી બેઠા બેઠા મરી સાફ કરી રહ્યા છે. હવે કપડાં સૂકવવાની તૈયારી થઈ રહી છે અને વરસાદ ધોધમાર બહાર વરસી રહ્યો છે.
હવે મમ્મીને કહું છું કે મમ્મી આમાં ક્યાં કપડાં સુકવવા. હા ખરેખર વરસાદ હોય ને એટલે કપડાં સુકવવાની તો બળતરા જ હોય. એમાંય પાછા આજે તો એટલો વરસાદ છે ને કે ગલેરીના ઉપરમાંય નથી સુકવાય એમ. ત્યાં વાસળ તો લાગી જ રહી છે. તો હવે સાસુમાં કહે છે કે ઉપર ચડીને સૂકવી દે, તો એક વખત જોઈ તો લેવું જ પડે, એનું માનવું તો પડે. એટલે ઉપર સૂકવવા માટે હું ઉપર ચડી ગઈ છું. એટલે ના વાસળ લાગે છે એવું ખબર પડતા સાસુમાં કહે છે કે હવે અંદર ઘરમાં સૂકવી દે. હવે મારે રસોઈ બનાવવાની હતી એટલે પછી એ જ કહે છે કે હું કપડાં સૂકવી દઉં. એ કપડાં સૂકવવા લાગ્યા છે. આ વરસાદ હોય એટલે બધા કપડાં બસ ઘરમાં આવે, જેટલા હોય એટલા. સારું છે આમ તો સાસુમાં છે તો ઘરે. આટલું કપડાં ને એવું તો સૂકવી દે છે, બધું કરી આપે છે. એ કપડાં સૂકવી રહ્યા છે અને મારે રસોડાનું કામ છે. હું રસોઈ કરવા જતી રહી છું. ચલો, મારી ઈડલી એક પછી એક ડીશ પ્લેટ તૈયાર થઈ રહી છે. કાલ રાતની સાંભાર પડ્યો છે એને ગરમ કરવા મેં મૂકી દીધો છે. સાથે સાથે ઓલી સૂકી ભાજી છે એને પણ ગરમ કરવા મૂકી દીધી છે. મતલબ મારું રસોડાનું કામ બસ ચાલી રહ્યું છે. હવે સાસુમાએ કીધું છે કે રોટલી પણ બનાવી નાખજો થોડીક, કેમ કે સૂકી ભાજી આરે શું ખાવું પછી. તો રોટલી પણ બનાવવાની બાકી છે હજુ. બસ આ થઈ જાય એટલે પછી રોટલી કરવાની છે. શાક તો તૈયાર થવાની તૈયારીમાં જ છે. એટલે હું સાંભાર મૂકી દઈશ પછી, અને સાંભાર થઈ ગયા પછી ઈડલી પણ ચડી જાય છે. એટલે મારું બધું લગભગ રસોઈ બની જશે. બસ ઈડલી થઈ રહી છે. સડી કે નથી સડી કે મને બહુ ખબર ન પડે, એટલે હું છે ને અંદર શાક ઉપર આવીને ચેક કરી લઉં. હજી કાચી છે એટલે ફરી મેં પાછું ઢાંકણ બંધ કર્યું છે. ગેસ થોડો ફાસ્ટ કરી દઉં છું. હવે રોટલીના લોટ બાંધવાની તૈયારી કરીશ. પહેલા શાકનું કેમ થયું એક વખત ચેક કરી લઉં છું. હવે અંદર ફ્રીજમાં શું પડ્યું છે ફરી જોવા માટે જાઉં છું. મતલબ એક પછી એક કામ શરૂ જ છે મારા. અહીં રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે, મેં બધું તૈયારી કરી નાખી છે, અને મમ્મીએ સોફા પર બેઠા બેઠા ખાવાની શરૂઆત કરી દીધી છે. બસ હવે બધા આવે એટલે અમે પણ જમવા બેસી જઈશું. ત્યાં સુધી હું નવરી પડી એટલે મેં લઈને બેઠી ફોન. આમે નવરા નવરા શું કરવું, એટલે મેં શરૂ કરી દીધો ફોન જોવાનો. પછી મમ્મી હારે વાતો પણ શરૂ થઈ ગઈ છે. એમ અમારે હાહુ વારે સારું છે, વાતો બહુ થાય, કામે થાય, વાતોય થાય. આ તો મજા છે. બપોરના 1:30 જેવું થઈ ગયું છે, હજી કોઈ ખાવા આવ્યું નથી. બસ આવે એટલે જમી લઈએ, એ પછી મસ્ત સૂઈ જશું 5 વાગ્યા સુધી. બસ ફોનની શરૂઆત, ફોન જોવાઈ રહ્યો છે. હવે હું મમ્મીને બતાવું છું વિડિયા, એટલે મમ્મી પણ જુએ છે વિડિયા. અમે બે વિડિયા બેઠા બેઠા જોઈએ છે. વિડિયામાં કેટલું બધું આવે છે, જો રીલ્સ આવે છે. એમાં નવરાત્રીનું હમણાં કલેક્શન આવ્યું એટલે હું બતાવું છું કે નવરાત્રીનું આ બધું ચાલે છે, મારે આવું બધું કરવાનું છે. એ હા પાડે છે, ના પાડે છે, આવી બધી વાતો આયલા કરે છે. બસ અમારી વાતો હાલે છે. હવે ખાવામાં ભૂખ પણ લાગી જ છે, કોક આવે તેની વાટે છે. બસ હવે બધા ખાવા આવશે
એટલે હવે મારે ફોન મૂકવો પડશે. હું ફોન મૂકીને ખાવા માટે તૈયારી કરીશ. તો આ હતી અમારી બપોરની રસોઈ સાથેની વાતો. બીજી વાતો માટે મળીશું બીજા વિડીયોમાં.